નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। ઝાલોદ 130 વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરિયા અધ્યક્ષ સ્થાને ઝાલોદ તાલુકામાં 3 શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ કરાયો। આંગણવાડી અને શાળાના પ્રવેશપાત્ર વિદ્યાર્થીઓને પુસ્તકો અને યુનિફોર્મ સહિતની શૈક્ષણિક કીટ વિતરણ કરાઈ। દાહોદ જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં રાજ્યમાં 21મા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2024-25ની ઉલ્લાસમય ઉજવણી થીમ સાથે પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમ અન્વયે ઝાલોદ 130 વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરિયાની અધ્યક્ષ સ્થાને ઝાલોદ તાલુકાની 3 શાળાઓમાં રાજડીયા પ્રાથમિક શાળા, મુવાડા કન્યા પ્રાથમિક શાળા, ઝાલોદ નાનસલાઈ મુખ્ય પ્રાથમિક શાળાઓના પરિવારના શિક્ષકો, આચાર્યની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે ઝાલોદ 130 વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરિયાના હસ્તે 3 શાળાઓમાં આંગણવાડી અને શાળાના પ્રવેશપાત્ર વિદ્યાર્થીઓને પુસ્તકો અને યુનિફોર્મ સહિતની શૈક્ષણિક કીટ વિતરણ કરી શાળામાં પ્રવેશ કરાવ્યો હતો અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા ભણતરનું મહત્વ સમજાવ્યું હતું। રમતગમત, અભ્યાસ, સાંસ્કૃતિક કાર્યક્રમ અને રાજ્યકક્ષાની પરીક્ષાઓ સહિત વિવિધ ક્ષેત્રમાં પહેલા, બીજા અને ત્રીજા ક્રમે આવેલા તેજસ્વી તારલાઓને મહાનુભાવોના હસ્તે સ્મૃતિ ભેટ આપી પ્રોત્સાહિત કરાયા હતા। આ કાર્યક્રમ નિમિત્તે શાળા સ્ટાફ, CRC, તાલુકા શિક્ષણ અધિકારી, ICDS, આરોગ્યનો સ્ટાફ, સરપંચશ્રીઓ, આંગણવાડી બહેનો, વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ ઝાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।